જોઈએ સમાચાર વિસ્તારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના એક ચાહકે ગણેશજીના બદલે નરેન્દ્ર મોદીની પ્રતિમાની સ્થાપના કરી પૂજા અર્ચના કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જેમ ગણેશજી સમગ્ર વિશ્વના વિઘ્નહર્તા છે, તેમ મોદીજી ભારત દેશના વિઘ્નહર્તા છે। સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી પ્રદીપ મોરીએ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર તેમના નિવાસ સ્થાને વિઘ્નહર્તા નરેન્દ્ર મોદીની મૂર્તિની સ્થાપના કરી છે। તેઓ કહે છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી, પરંતુ વર્ષોથી મોદીના કટ્ટર સમર્થક છે। મોદી ગુજરાતના વિકાસમાં અને હવે રાષ્ટ્રના વિકાસ અને એકતામાં તમામ અવરોધોને અવગણીને આગળ વધી રહ્યા છે। જગતગુરુ શંકરાચાર્યથી પ્રેરિત મોદી રાષ્ટ્રીય એકતાની ચિંતા કરીને દાયકાઓથી ભારતનો પ્રવાસ કરી રહ્યા છે અને આ કાર્યમાં તેમના માર્ગમાં ગમે તે અવરોધો આવ્યા, મોદીએ તેનો હિંમતપૂર્વક સામનો કર્યો। પશ્ચિમ પછી હવે ઉત્તરમાં કાશ્મીરનું ભારત સાથે સાચું વિલીનીકરણ, લોકશાહીના મંદિર, સંસદમાં દક્ષિણમાંથી સેંગલની સ્થાપના, ઉત્તર પૂર્વના રાજ્યોનો વિકાસ હોય કે કેમ, જેથી તેઓ નરેન્દ્ર મોદીને અવરોધોના વિનાશક તરીકે જોતા આવ્યા છે। જે મોદી સાહેબે જે સત્ય અભિયાનનું જે આહવાન કર્યું હતું દેશમાં, તો એમાંથી મેં થોડુંક પ્રેરણા લીધી કે કંઈક આપણે કંઈક કરવું પડે એમ। એટલે મેં મારા ઘરેથી છે, મોહલ્લામાંથી, સાઈડ ઉપરથી હાથે પ્લાસ્ટિકની બોટલો હાથે એકત્રિત કરી અને પછી આની રિસાયકલ કરીને એક મૂર્તિ મોદીજીની બનાવી કે જેથી એ સંદેશો જાય કે કોઈ દેશ ચોખ્ખાઈ સમૃદ્ધ રહે, જિલ્લાઓ, તાલુકા, ગામડાઓ, અને મોદી સાહેબ બહુ સારું કામ કરે છે। એટલે આ એક મને પ્રેરણા મળે, મારા મોદી સાહેબ મારા દિલમાં છે અને લોકોને એક સારો સંદેશો જાય કે આવું કંઈક બધાએ કરે તો દેશનું કંઈક સારું થાય। ખેડૂત પુત્ર હોવાથી પ્રદીપભાઈ આ જમીનને પોતાની માતા માનીને મોટા થયા છે, તેથી શ્રીમાન મોદીનું ભારત માતા પ્રત્યેનો પ્રેમ અને તેમને મોદીના સમર્થક બનાવવાનું મુખ્ય કારણ છે। ભૂમિ પ્રત્યેના આ પ્રેમથી પ્રેરિત થઈને ફેબ્રુઆરી 2024માં મોદીએ રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલું જેકેટ પહેરીને પર્યાવરણ સંરક્ષણના સમર્થનમાં મોટો સંકેત આપ્યો। પછી પ્રદીપભાઈએ તેમના આદર્શ ભૂમિપુત્ર નરેન્દ્ર મોદીને અનુસરવાનું શરૂ કર્યું। તેણે એ જ રિસાયકલ પ્લાસ્ટિકમાંથી પ્રતિમા બનાવવાનો સંકલ્પ લીધો હતો। તેઓ તેમના ઘર અને ઓફિસમાંથી પ્લાસ્ટિક એકત્ર કરતા હતા। તેમના મતે મોદી પ્રત્યે આદર વ્યક્ત કરવાનો આનાથી સારો રસ્તો કયો હશે? સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું છે। પરિવારે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં મગજમાં સોજો અને હાર્ટ લીવરમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું। પાલિકાના અધિકારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત બાદ જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું, ત્યારે જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતી હતી ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી હતી। હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ સાથે ગટર ઉભરાતી નજરે આવી હતી। જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી હતી। એટલું જ નહીં, દારૂની ખાલી બોટલો મળી આવી હતી। મૂળ અમદાવાદની 24 વર્ષીય ધારા નરોત્તમભાઈ ચાવડા સ્મીમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી। 3-4 દિવસથી ધારાને તાવ આવતો હતો। રવિવારે ઉલટી બાદ તબિયત વધુ લથડતા સ્મીમેરમાં દાખલ કરાઈ હતી, જ્યાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં વેન્ટિલેટર પર હતી। દરમિયાન તેની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી તેમજ ચક્કર આવતા હતા। ગુરુવારે મળસ્કે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતક મહિલા ડોક્ટરને 5 દિવસથી તાવ હતો, પરંતુ તે જાતે જ દવા લઈ રહી હતી। બાદમાં તેણીની તબિયત લથડી હતી અને તેમની હાલત અચાનક નાજુક બની ગઈ હતી। સારવાર દરમિયાન માત્ર 6 કલાકમાં જ તેની તબિયત એટલી બગડી ગઈ કે તેનું મોત થઈ ગયું હતું। આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ આશ્ચર્યમાં છે કે ડોક્ટરની તબિયત અચાનક કેવી રીતે બગડી ગઈ। સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં ડોક્ટર ધારાના મોત બાદ ચર્ચાનો વિષય બન્યો છે। તબીબોમાં ચર્ચા છે કે ડોક્ટર ધારાની તબિયત બગડ્યા બાદ પણ તેમને રજા આપવામાં આવી નથી, તેમને યોગ્ય સારવાર મળી ન હતી। રવિવારે તે ઓપરેશન થિયેટરમાં બેભાન થઈને પડી હતી। આ પછી પણ તેની ગંભીરતા સમજાઈ ન હતી। જો તેને સમયસર રજા આપવામાં આવી હોત તો તે ઘરે જઈને વધુ સારી સારવાર મેળવી શકી હોત। સુરત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા તબીબનું ડેન્ગ્યુનું મોત થતાં ચકચાર મચ્યો છે। સુરત જ્યારે આ વાત લોકો પછી મીડિયાને આવતા જોયું કે અહીં જે રેસિડેન્ટ ડૉક્ટર છે, જે યુવાનો ભણવા આવી રહ્યા છે, એ જગ્યા જે કેમ્પસ છે એમાં ગંદકીનું સામ્રાજ્ય, ખુલ્લી ગટરો
જોવા મળી, અહીં દુનિયાની ગંદકી જોવા મળી અને લોકો આ જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ટીમ અને કેમ્પસની જે ટીમ છે તે સ્વચ્છતા સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું, દવાનો છિડકાવ કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો ઉપલા અધિકારીઓ પણ અહીંયા જે સર્વે કરવા આવ્યા કે શું છે ઘટના. રિયલમાં જે વિસ્તાર છે અહીં ખુલ્લી ગટરો જોવા મળી અને સ્થાનિકોનું જે રેસિડેન્શિયલ ડૉક્ટરો છે એ લોકોએ ઘણી કમ્પ્લેન કરી છે એસએમસીને અને મીડિયામાં સમજથી નહીં કહેતા, પણ અમારા બંધ કેમેરામેને કહ્યું કે અમે ઘણી ફરિયાદો કરી છે, લેકિન કોઈ જાતની કામગીરી કરવા નથી આવતી સુરત મહાનગરપાલિકા દ્વારા. અને આજે એક મિનિટ અહીંયા ટીમ છે એસએમસી જી સાહેબ, અહીં જે ડૉક્ટર ફેનિલ પટેલ ઇન્ટરવ્યુ 2 મિનિટ અહીં જે ગંદકીનું સામ્રાજ્ય એટલો છે, ખુલ્લી ગટરો છે જોવા મળી, તો એસએમસી દ્વારા કોઈ જાતની કામગીરી કેમ કરવામાં નહીં? એ હાઉસિંગ વિભાગના લાગત વિભાગને જાણ કરવામાં આવી છે અને કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સ્થાનિક ડૉક્ટરોનું એમ કેવું છે સાહેબ કે અહીં અમે વારંવાર રજૂઆત કરતા પણ અમારું કોઈ કામગીરી સાંભળવામાં નથી, તો કામગીરી આની ગંદકીનો સામે અહીંયા રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે. એટલા માટે જ સેનિટેશન અને વેક્ટર બોર્ન ડિઝીઝની સંપૂર્ણ ટીમ આટલે લાગત કરી દેવામાં આવી છે અને આગામી દિવસમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં. મુદ્દો મીડિયામાં આવતા તમારી કામગીરી શરૂ કરી, એના પહેલા હમણાં સુધી કેમ એસએમસીની ટીમ આવતી નથી એમ કેવો પ્રશ્ન એટલે નિયમિત ધોરણે ઇન્ટ્રા ડોમેસ્ટિકની કામગીરી હાથ ધરવામાં આવે છે, એનો સર્વે કરવામાં આવે છે અને તે કામગીરી નિયમિત ધોરણે દર 15 દિવસે પૂર્ણ કરવામાં આવતી. આ એસએમસીના અધિકારી જોડે આપણે વાત કરીએ, પોતાનો લીલો બચાવ કરી રહ્યા છે. જે જગ્યામાં હકીકત ઘટના સ્થળે જે હકીકત જોવા મળી ત્યાં અહીં ગંદકીનું સામ્રાજ્ય છે અને ખુલ્લી ગટરો જોડે ઉપલા અધિકારીઓ એસએમસીના પણ અહીં હાજર છે અને કોઈ જવાબ આપવા પણ મીડિયા સમક્ષ તૈયાર નથી. અહીં સૌથી મોટી આ વાત છે કે એસએમસી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને અહીં કેટલી જગ્યાએ દારૂની બોટલો અને જેનો વાયરલ થયા છે કે દારૂની બોટલો, બિયરની બોટલો જેવી વસ્તુ મળી રહી છે. ગુજરાતમાં દારૂબંધી છે સૌથી મોટો મુદ્દો, અને દારૂબંધી હોવા છતાં પણ જો આવી સરકારી જગ્યામાં સુરત મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં આવી રીતે ખુલ્લેઆમ દારૂની બોટલોને પેસેજમાં પડી મળતી હોય તો દારૂબંધીનો આમ જે પેપર પર ચાલતી છે તેના ઉપર મોટો સવાલ છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે સુરત શહેરમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં આવાસ તૈયાર કરવામાં આવ્યા અને લાભાર્થીઓને આપી દેવામાં આવ્યા હતા. આજે ફરી એક વખત કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યા હતા. EWS 54, સુમન આદર્શ અને EWS 51, સુમન નુપુર આવાસો પૈકી કુલ 390 આવાસોનું કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યું હતું, જેમાં સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ 2 સ્થળોએ એક ટીપી સ્કીમ નંબર 10 અડાજણ ફાઇનલ પ્લોટ નંબર 17ના 408 આવાસોમાંથી 327 આવાસો અને 2 ટીપી સ્કીમ નંબર 62 ડિંડોલી ભેસ્તાન ભેદવાડ ફાઇનલ પ્લોટ નંબર 173ના 336 આવાસોમાંથી 63 આવાસો મળી કુલ 390 આવાસોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી ગરીબ અને જરૂરિયાતમંદોને આવાસ આપી જેના થકી તેમના જીવન ધોરણના સ્તર ઊંચું લાવવાના સ્વપ્નો સાકાર કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અડાજણ ફાયર સ્ટેશનની બાજુમાં ઇન્કમટેક્સ ઓફિસની પાછળ અડાજણ વિસ્તારમાં કુલ 408 આવાસો છે, જે પૈકી 327 આવાસોના ડ્રો કરવામાં આવ્યા હતા. નોર્થ ઝોનના પટેલવાડીના અસરગ્રસ્તોને 81 જેટલા આવાસ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી તેમના માટે 81 જેટલા આવાસ રિઝર્વ રાખવામાં આવ્યા છે. તેમજ ડિંડોલી વિસ્તારમાં રિઝલ્ટ પ્લાઝા પાસે કુલ 336 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે, જે પૈકી 63 આવાસોનું ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. લીંબાદ ઝોનના અસરગ્રસ્તો માટે 273 આવાસ રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રી જળશક્તિ CR પાટીલે જણાવ્યું હતું કે ડ્રોમાં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે PM આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સૌ જરૂરિયાતમંદ નાગરિકોને PM આવાસ યોજના અંતર્ગત જ્ઞાતિ જાતિના ભેદ વિના પારદર્શક રીતે ઘરનું ઘર મળે એ કેન્દ્ર રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું ધ્યેય રહ્યું છે. હાલ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોમાં જેમને આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનની વંચિત નહીં રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને PM આવાસ યોજના થકી પાકું ઘર મળી રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એક સમયે સુરતમાં 28% વધુ સ્લમ ઝૂંપડપટ્ટી વિસ્તાર હતો, જે ઘટીને હાલ માત્ર 7.50% થયો છે. ત્યારે આપણા સૌના સહિયારા પ્રયાસોથી આગામી સમયમાં સુરત શહેર ઝીરો સ્લમ સિટી બનશે.
સુરતના સારોલી વિસ્તારમાંથી પીસીબી પોલીસે ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવવાનું ચલણ વધવા લાગ્યું છે. અગાઉ સુરત શહેરમાંથી ડુપ્લિકેટ ઘી, શેમ્પૂ, ડેટોલ, હાર્પિક, લિક્વિડ, ઘડિયાળ, ચશ્મા, શૂઝ વગેરે વસ્તુઓ ઝડપાઈ છે અને આખા ગોડાઉન ઝડપાયા છે, જ્યાં આ ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી લોકોને વેચવામાં આવતી હતી. ત્યારે હવે સુરતના સારોલી વિસ્તારમાંથી પીસીબી પોલીસે ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનો જથ્થો કબજે કર્યો છે. પીસીબી પોલીસને માહિતી મળી હતી કે સારોલી હેમાદગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયા શક્તિ લોજિસ્ટિકના ગોડાઉનમાં ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનો જથ્થો રાખવામાં આવ્યો છે, જેથી પોલીસે રેડ કરી તપાસ કરી હતી. ગોડાઉનમાં દિલ્હીથી ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટખા, પાન મસાલાના પાઉચ અને અન્ય પ્રકારના ગુટખાનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. આ દરમિયાન 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સંજય સીતારામ શર્મા, સંદીપ જયવીર નેણ અને વિશાલ રાજકુમાર જૈનની ધરપકડ કરી હતી. ગોડાઉનમાં તપાસ કરતા આ જથ્થો દિલ્હીથી લાવવામાં આવ્યો હતો, જે તમાકુ મિશ્રિત ગુટખા અને કેમિકલ મિશ્રિત પાન મસાલા પર કોઈપણ આરોગ્યને સંબંધિત ચેતવણીઓ મૂકવામાં આવી નહોતી. પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયા શક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે, ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટખા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે. તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી, તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા ટોટલ 4,99,00,000ના ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ, એમ ટોટલ 6,20,00,000નો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક, આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આ ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનો જથ્થો મુંબઈ મોકલવાનો હોવાથી વાહનોમાં લોડ કરવામાં આવતો હતો. આ દરમિયાન પોલીસે રેડ કરી હતી. સુરત ખાતે માલ મોકલનાર દિલ્હીના 2 ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં માલ મોકલનાર મહાવીર રખારામ નેણ અને માલ મંગાવનાર અનિલ ઉર્ફે અભિષેક યાદવને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ તો પીસીબી પોલીસે સમગ્ર મામલે સારોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના 3 રસ્તા પર અકસ્માતની ઘટના બની છે. 108 એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો. એસટી બસે 108 એમ્બ્યુલન્સને ટક્કર મારી. 108 એમ્બ્યુલન્સમાં પાછળથી એસટી બસ અથડાઈ હતી. 108 એમ્બ્યુલન્સ દર્દી લઈને સિવિલ જતા સમયે આ ઘટના બની હતી. અકસ્માતગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાંથી દર્દીને અન્ય 108માં હોસ્પિટલ ખસેડાયો, જ્યાં એસટી બસમાં રહેલા મુસાફરોને અન્ય બસમાં રવાના કરાયા હતા. ગુજરાતમાં કેટલીક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના ઉધના 3 રસ્તા પર એસટી બસે 108 એમ્બ્યુલન્સને ટક્કર મારી છે. ગુજરાતમાં કેટલીક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના ઉધના 3 રસ્તા પર એસટી બસે 108 એમ્બ્યુલન્સને ટક્કર મારી છે. 108 એમ્બ્યુલન્સમાં પાછળથી એસટી બસ અથડાઈ હતી. 108 એમ્બ્યુલન્સ દર્દીને લઈને સિવિલ જતા સમયે આ ઘટના બની હતી. અકસ્માતની ઘટના બનતા જ એમ્બ્યુલન્સમાંથી દર્દીને અન્ય 108માં હોસ્પિટલ ખસેડાયો છે, જેના પગલે એસટી બસમાં રહેલા મુસાફરોને અન્ય બસમાં રવાના કરાયા હતા. બીજી તરફ આ અગાઉ પાટણમાં અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા. સમી રાધનપુર હાઈવે પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી. આગની ઝપેટમાં આવી જતા 3 લોકોના મોત થયા હતા. વલસાડ શહેર સહિત વલસાડ જિલ્લામાં ગૌરી વિસર્જન નિમિત્તે વલસાડ જિલ્લાના 22 જેટલા સ્થળોએ શ્રીજીની પ્રતિમાનું ડીજેના તાલ અને નાસિક ઢોલ સાથે ગૌરી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી રહ્યું હતું. વલસાડ શહેર નજીક ઓરંગા નદીના ઉવારે અને વાપી શહેરના દમણગંગા નદીના ઉવારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વલસાડ શહેર સહિત વલસાડ જિલ્લામાં ગૌરી વિસર્જન નિમિત્તે વલસાડ જિલ્લાના 22 જેટલા સ્થળોએ શ્રીજીની પ્રતિમાનું ડીજેના તાલ અને નાસિક ઢોલ સાથે ગૌરી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું છે. વલસાડ શહેર નજીક ઓરંગા નદીના ઓવારે અને વાપી શહેરના દમણગંગા નદીના ઓવારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લામાં ગૌરી વિસર્જન દરમિયાન કઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વલસાડ પોલીસ વિભાગ દ્વારા ફાળવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી વલસાડ જિલ્લાના 1498 જેટલા સાર્વજનિક ગણેશ મંડળોએ શ્રીજીની સ્થાપના માટે પરવાનગી મેળવી હતી, જે પૈકી 500 જેટલા ગણેશ મંડળો ગૌરી વિસર્જનના દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લાના 22 જેટલા વિસર્જન સ્થળોએ ગૌરી વિસર્જન નિમિત્તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શ્રીજીની સ્થાપના 6ઠ્ઠા દિવસે ગૌરી વિસર્જન નિમિત્તે વલસાડ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. સાર્વજનિક ગણેશ મંડળના સંચાલકો અને ગણેશ ભક્તો ડીજેના તાલ અને નાસિક ઢોલ અને ભજન મંડળ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી. વલસાડ જિલ્લાના 22 જેટલા સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેર નજીક આવેલા ઓરંગા નદીના ઉવારે શ્રીજીનું પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતના કાપોદ્રામાં રત્ન કલાકારે રોજિંદા ઝઘડાથી કંટાળી પત્નીના માથામાં કપડાં ધોવાનો ધોકો માર્યો હતો. બાદમાં પોલીસ સમક્ષ હાજર થઈ જણાવ્યું હતું કે મેં મારી પત્નીને મારી નાખી છે, મને જેલમાં નાખી દો. પોલીસ તેની સાથે ઘરે પહોંચી ત્યારે તેની પત્ની બાથરૂમમાં લોહી લુહાણ હાલતમાં પડેલી હતી. પોલીસે તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી તેનો જીવ બચાવ્યો હતો. હાલ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરતના કાપોદ્રા શ્રીજીનગર વિભાગ 2 માં રહેતા રત્ન કલાકાર ભરત વલ્લભભાઈ મોરડિયાએ પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ 10 વર્ષ અગાઉ મોનિકાબેન ઉર્ફે મંગળાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. મોનિકાબેનના પણ તે બીજા લગ્ન હતા અને તે ભરતના પહેલા લગ્ન થકી અવતરેલા એક પુત્ર અને પુત્રીની સાથે રહેતા હતા. જો કે 2 વખત ગળાના કેન્સરની સારવાર કરાવનાર ભરત સાથે મોનિકાબેન નાની નાની વાતોમાં ઝઘડા કરી પહેલા લગ્ન થકીના 2 બાળકોને હેરાન કરતા હોવાથી તે કંટાળી ગયા હતા. ગત બપોરે 12:30 વાગે ભરત સાથે ઝઘડો કરી મોનિકાબેન બાથરૂમમાં કપડાં ધોઈને નહાવા ગયા હતા. ત્યારે તેની હત્યા કરવાનો નિર્ણય કરી ભરત બાથરૂમમાં ગયો હતો અને મોનિકાબેનના માથામાં કપડાં ધોવાના પ્લાસ્ટિકના ધોકા વડે આડેધડ ઘા મારતા મોનિકાબેન ત્યાં જ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. ત્યારબાદ ભરત તેમના બાળકોને પોતાની બહેનના ઘરે મૂકીને કાપોદ્રા પોલીસ મથક પહોંચ્યો હતો. રત્ન કલાકારે પીએસઓને કહ્યું કે મેં મારી પત્નીને મારી નાખી છે, મને જેલમાં નાખી દો. પોલીસ કર્મચારીએ તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી હતી, જેથી પોલીસ ભરતને લઈને તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારે મોનિકાબેન બાથરૂમમાં લોહી લુહાણ હાલતમાં જીવતા પડ્યા હતા, જેથી પોલીસે પાડોશી મહિલાની મદદ મેળવી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયા, રહેવાસી શ્રીજીનગર, વિભાગ 2, સાગર રોડ, કાપોદ્રા, સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય. મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે 12:30 પોણા 1ના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે. હાલ તો મહિલાને સારવાર મળી જતા જીવ બચી ગયો હતો. જો કે હાલ તેઓ સારવાર હેઠળ છે અને હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. કાપોદ્રા પોલીસે મોનિકાબેનના ભાઈ કિશોરભાઈ રામચંદ્ર સોનવણેની ફરિયાદના આધારે ભરત વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મરઘા કેન્દ્ર પાસે રહેતી પરિણીતાએ પોતાની 4 વર્ષની દીકરી આરુષીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ ગટગટાવી કરેલા આપઘાત પ્રકરણમાં પોલીસે મૃતક મહિલાના પતિ, સસરા, જેઠ અને જેઠાણી સામે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે આરોપી પતિ અને સસરાની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે. કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે શ્રીજી કૃપા સોસાયટીમાં રહેતી જ્યોતિ ઘનશ્યામ વિઠ્ઠલ ઝાખરડેએ પોતે અને તેની દીકરી આરુષીને એસિડ પીવડાવી દેતા સારવાર માટે મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ્યોતિનું મોત નીપજ્યું હતું તો દીકરી આરુષીની તબિયત સારી હતી. ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્રના બુલડાણાના ખાતગાંવના ઉમરા અટાણી ગામ ખાતે રહેતા તેમની માતા અરુણાબેન બાબુસિંહ સોળકે પરિવાર સાથે સુરત દોડી આવ્યા હતા. તેઓ જ્યોતિની લાશનું પીએમ કરાવ્યા બાદ લાશને અંતિમ વિધિ માટે વતન લઈ ગયા હતા. આ બનાવ અંગે અરુણાબેન સોળકેએ ગતરોજ તેની દીકરી જ્યોતિના પતિ ઘનશ્યામ વિઠ્ઠલ ઝાખરડે, સસરા વિઠ્ઠલ
જેઠ સંતોષ અને જેઠાણી વંદના સંતોષ સામે ફરિયાદ નોંધાવી હતી. 2 દિવસ પહેલા કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટી મુરઘા કેન્દ્ર પાસે એક મહારાષ્ટ્રીયન પરિવાર રહેતો હતો, જેમાં એક મહિલાએ પોતે સુસાઇડનો પ્રયત્ન કરેલો અને ઘરમાં પડેલ એસિડ પોતે પી લીધેલ. ત્યારબાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ એનું મૃત્યુ થાય છે. પોતે શરૂઆતથી જ અનકોન્શિયસ હોય છે, જેથી પોલીસ રૂબરૂ કોઈ નિવેદન લઈ શકાયેલ નથી. ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન ફેમિલીના પરિવારના જે પિયરના સભ્યોને બોલાવતા પિયરના સભ્યો ગઈકાલે આવેલા અને પોતે એવી જાહેરાત પોલીસ સમક્ષ કરેલી કે ભાઈ અમારી દીકરી છેલ્લા 5 વર્ષથી આ વ્યક્તિ સાથે લગ્ન સંબંધમાં જોડાયેલી હતી, જેને 2 સંતાનો હતા. એ દીકરીને અસહ્ય ત્રાસ હતો અને શારીરિક તથા માનસિક ત્રાસના હિસાબે દીકરી અવારનવાર અમને ફોન કરતી, અમને જાણ કરતી. અમે દીકરીનો પરિવારનો ઘર બગડે તેના માટે અવારનવાર સમાધાનો કરતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેની દીકરી જ્યોતિના લગ્ન ઘનશ્યામ સાથે 2019માં થયા હતા. દાંપત્ય જીવન દરમિયાન 2 સંતાન હતા, જેમાં એક દીકરી આરુષી અને દીકરો રુદ્રાશ હતો. લગ્નના 3 મહિના સુધી દીકરી જ્યોતિને સારી રીતે રાખ્યા બાદ તેના પતિ, સસરા અને જેઠાણી અવારનવાર નાની વાતોમાં ઝઘડો કરી માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. બનાવના દિવસે પણ જ્યોતિએ ફોન કરી પતિ વિઠ્ઠલ મારઝૂડ કરતો હોવાનું કહ્યું હતું. પોલીસે અરુણાબેનની ફરિયાદ લઈ મૃતક જ્યોતિના પતિ, સસરા અને જેઠાણી સામે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી પતિ ઘનશ્યામ વિઠ્ઠલ ઝાખરડે અને સસરા વિઠ્ઠલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરતના ચોક બજાર પોલીસે પ્રતિબંધિત 20 કિલો ગાંજા સાથે ઓરિસ્સા વાસીની ધરપકડ કરી છે. પોલીસે ધાબા પરથી પ્રતિબંધિત રૂપિયા 2 લાખથી વધુની કિંમતનો 20 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ચોક બજાર પોલીસે પ્રતિબંધિત 20 કિલો ગાંજા સાથે ઓરિસ્સા વાસીની ધરપકડ કરી છે. પોલીસે ધાબા પરથી પ્રતિબંધિત રૂપિયા 2 લાખથી વધુની કિંમતનો 20 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. વેડ રોડ સ્થિત વાળીનાથ ચોક પાસેથી આરોપીની ધરપકડ કરાઈ છે. તિરુપતિ સોસાયટીમાં આવેલા પ્લોટ નંબર 52ના ધાબા પર પોલીસનો છાપો પડ્યો હતો. આરોપી રોહિત ઉત્તમ પ્રધાનની ધરપકડ કરાઈ છે. ચોક બજાર પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. પોલીસે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે, તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે. આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ 20.095 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડેલ છે. એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ 2,06,450 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. અને એના પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દામાલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે. તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે. પોલીસને બાતમી મળી હતી કે વેડ રોડ વાળીનાથ ચોક પાસે તિરુપતિ સોસાયટી પ્લોટ નંબર પરના પહેલા માળેના બીજા રૂમમાં નશાકારક વનસ્પતિ પદાર્થ રાખવામાં આવ્યા હતા. જેના આધારે પોલીસ બાતમીવાળી જગ્યાએ જઈ એફએસએલની હાજરીમાં તપાસ કરતા રૂમમાંથી એક ઈસમ કબજામાંથી 20 કિલો ગાંજો, જેની કિંમત રૂપિયા 2,06,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી રોહિત ઉત્તમ પ્રધાનની ધરપકડ કરી હતી. રાંદેર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પારિવારિક ઝઘડાના કારણે એક હસતો રમતો પરિવાર વેર વિખેર થયો. પરંતુ રાંદેર પોલીસના પરિવારનો માળો ફરી બાંધવાના 1.5 મહિનાના પ્રયાસોથી છેલ્લા 19 વર્ષ ઘર છોડીને જતા રહેલા યુવકનું પત્ની, દીકરી અને પરિવાર સાથે સુખદ પુનર્મિલન થયું હતું. 19 વર્ષ સુધી પિતાના વાત્સલ્ય માટે તરસતી દીકરી અને પિતાના મિલન વેળાએ પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પિતા ઘર છોડીને જતા રહેતા સુરતની મહિલા અને દીકરીને તેના મામા સાચવતા હતા. પણ હવે જેમ જેમ દીકરી મોટી થઈ અને સમજણ આવતી ગઈ તેમ તેને પિતાની ખોટ સાલવા લાગી. આજીવન સગા સંબંધીના સહારે કેમ રહેવું? ભવિષ્યમાં પોતાના ઘર પરિવારના પાલન પોષણનું ધ્યાન કોણ રાખશે? એ ચિંતા દીકરીને થયા કરતી હતી. આખરે રાંદેર પોલીસના સહકારથી ઘરમાં ફરી રોનક આવી છે. રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર R.J. ચૌધરીએ જણાવ્યું હતું કે આજથી 1.5 મહિના પહેલા રાંદેર વિસ્તારના એક પરિવારની માતા અને 19 વર્ષીય દીકરીએ રાંદેર પોલીસ સ્ટેશન આવીને પોતાની આપવીતી જણાવી હતી. આવો કિસ્સો કદાચ જ રાંદેર પોલીસના ઇતિહાસમાં આવ્યો હશે. માતાના વર્ષ 2003માં લગ્ન થયા બાદ પતિ સાથે મુંબઈ રહેવા ગયા. ત્યાં 10 મહિના રહીને સુરતમાં પરત આવ્યા. આ સમયમાં પારિવારિક ઘર કંકાસના કારણે મહિલાનો પતિ તેને પિયરમાં મૂકીને મુંબઈ જતા રહ્યા. મહિલા સગર્ભા હતા
અને વર્ષ 2004માં દીકરીનો જન્મ થયો. દીકરી 6 માસની થઈ છતાં પતિ મળવા આવ્યા ન હતા. એટલે મારી અને નવજાત દીકરીના નિર્વાહ માટે કોર્ટમાં ભરણપોષણ માટે કેસ દાખલ કર્યો. કોર્ટે દર મહિને ભરણપોષણના નાણાં આપવા માટે હુકમ કર્યો, છતાં પતિ પરત આવતા પણ ન હતા, ભરણપોષણ ચૂકવતા ન હતા અને નામ સરનામાની કોઈ ભાણ પણ ન હતી. વધુમાં ચૌધરીએ કહ્યું કે દીકરીની આંખમાં 19 વર્ષથી પિતાને ક્યારેય ન જોવાનું દુઃખ સ્પષ્ટ જોવા મળ્યું હતું. માતા દીકરીની વેદનાને અનુભવી રાંદેર પોલીસની ટીમે તત્પરતા દાખવીને ગુમ પિતાને શોધવા સગા સંબંધીઓના ઘર સહિત મુંબઈ ગોવા પોલીસની મદદ લીધી. અનેક સ્થળે તપાસ કરી. વર્ષ 2021માં મહિલાના સસરાનું અવસાન થયું એટલે આશા હતી કે પિતાના મરણ પ્રસંગમાં હાજરી આપશે, પણ તે પિતાની અંતિમ ક્રિયામાં પણ ન આવ્યા. એટલે દીકરી અને માતાએ આશા છોડી દીધી કે હવે તેમનું મોં જોવા મળશે કે કેમ. સુરતના ઓલપાડ નજીકના ગામથી છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણા પિતાને શોધવામાં સફળતા મળી હતી. બાદમાં દીકરીને ફોન કરીને તારા પિતા મળી ગયા છે એમ જણાવ્યું. ત્યારે તેની ખુશીનો પાર ન હતો. તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા ત્યારે ખૂબ જ ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. દીકરી અને માતાને વિશ્વાસ થતો ન હતો કે તેમના સ્વજન પરત આવ્યા છે. એક ટીમ બનીને અમે એનું હ્યુમન ઇન્ટેલિજન્સી ટેકનિકલી બધી રીતે શોધવા માટે પ્રયત્ન કરેલ કે કોઈ માણસનું નામ હોય અને એનું કોઈ આપણી પાસે ડોક્યુમેન્ટ ના હોય કે એનું કોઈ મોબાઈલ નંબર ના હોય કે બીજા કોઈ જ પણ જાતના એના કોઈ આપણને પુરાવા ના હોય કે એ માણસ ક્યાં હોઈ શકે. એવી સિચ્યુએશનમાં અમે આ માણસને શોધવાની કોશિશ કરેલ અને જે માણસ અમને 1.5 મહિનાની મહેનતના અંતે અમને મળી આવેલ છે, અમે શોધી કાઢેલ છે માણસને અમારી પોલીસ ટીમની મહેનતના પરિણામે. અને જ્યારે માણસને અમે પોલીસ સ્ટેશન લાવેલ બાદ આ બહેન અને દીકરીને અહીંયા અમે પોલીસ સ્ટેશન બોલાવેલ અને જ્યારે દીકરીને કહેવામાં આવ્યું કે બેટા આ તારા પિતા છે, ત્યારે દીકરીએ માતા સામે જોયું અને માતાએ હુંકાર કર્યું કે હા આ તારા પિતા છે. એ સમયે જે દીકરી છે એ ખરેખર ધ્રુસકે રડવા લાગેલી, પિતાને ભેટી પડેલી. આ ઘટનાક્રમ વર્ણવતા તેમણે કહ્યું કે પોલીસ સ્ટાફે જ્યારે દીકરીને કહ્યું કે બેટા આ તારા પિતા છે, ત્યારે દીકરીએ માતા સામે જોયું. માતાએ કહ્યું કે હા બેટા આ જ તારા પિતા છે. એ સાથે જ દીકરીએ રડતા રડતા પિતાને ભેટી પડી હતી. લાગણીશીલ બનેલા પોલીસ સ્ટાફની આંખોમાં આંસુ છલકાયા હતા અને માનવતાના કાર્યમાં નિમિત્ત બન્યા હોવાનું ગર્વ અનુભવતા હતા. રાંદેર પોલીસના માનવીય અભિગમથી 19 વર્ષીય દીકરીને પિતા સાથે સુખદ મિલન થયું હતું. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા.